हेलो फ्रेंड्स, आज हूँ तमने दम आलूनी रेसिपी बतावी रही छूँ। मित्रों, आ दम आलू एकदम खास है। आ दम आलू बनावती वखते मैं एक स्पेशल मसालानो उपयोग कर्यो छे, जेनाथी आ दम आलू खावामां एटला टेस्टी अने जोरदार लागे छे ने मित्रों कि जो तमे घरे ट्राय करशो ने तो बधा खाता ज रहेशे। मित्रों, तमारामांथी घणा खरा दर्शको मारी रेसिपी जुए छे अने घरे ट्राय करे छे अने एना पिक्चर्स इंस्टाग्राम पर मारा जोड़े शेर करे छे। मित्रों, ए जाणीने मने घणो ज आनंद थाय छे कि तमे मारी रेसिपी ट्राय करो छो। તમને પણ જો આ રેસીપી ગમે ને મિત્રો તો શેર કરજો અને લાઈક પણ કરજો। અને હા મિત્રો, ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો। સૌપ્રથમ આપણે પ્રેશર કુકરમાં 15થી 18 બેબી પટેટો લઈશું। આ બેબી પટેટો તમારા ડૂબે એટલું પાણી નાખીશું અને થોડું મીઠું નાખીને બાફવા માટે મૂકીશું। કુકરને ઢાંકણ લગાવીને 2 સીટી વગાડી લઈશું। બાફેલા બટાકાને આપણે આ રીતે પ્રીક કરી લઈશું। બટાકાને આપણે ચારે બાજુથી પ્રીક કરીશું, જેથી કરીને મસાલો બટાકામાં સરસ રીતે જશે। હવે આ બાફેલા અને પ્રીક કરેલા બટાકાને આપણે થોડું તેલ નાખીને શેલો ફ્રાય કરીશું। શેલો ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। આ બટાકાને આપણે આ રીતે શેલો ફ્રાય કરી લેવાના છે। મિત્રો, આ સ્પેશિયલ દમ આલુ બનાવવા માટે આપણે ઇલાયચી, લવિંગ, જીરું અને વરિયાળીનો એક ખાસ પ્રકારનો પાવડર તૈયાર કરવાનો છે। આ ચારેય વસ્તુને આપણે ધીમા ગેસ ઉપર શેકીને પાવડર તૈયાર કરીશું। કઢાઈમાં 3 થી 4 ઇલાયચી, 5 થી 6 લવિંગ, 1 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન વરિયાળી નાખીને ધીમા ગેસ ઉપર શેકી લઈશું। ચારેય વસ્તુને આપણે સારી રીતે શેકી લઈશું। આ ઠંડુ થાય કે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને મસાલો તૈયાર કરીશું। મિત્રો, આ દમ આલુ બનાવવા માટે આપણે બટાકા બોઇલ કરીને શેલો ફ્રાય પણ થઈ ગયા છે અને ગ્રેવીમાં જે મસાલો નાખવાનો છે એ પણ ગ્રાઇન્ડ કરીને તૈયાર છે। તો હવે આ ગ્રેવી બનાવવા માટે જે સામગ્રી જોઈએ એ હું તમને બતાવી દઉં। 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલા ટામેટાં, 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં, 8 થી 10 ઝીણું સમારેલું લસણ, 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું, અડધો કપ દહીં, ઝીણા સમારેલા લીલા ધાણા, 2 તમાલપત્ર, 1/4 ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું। ચાલો મિત્રો, હવે આપણે દમ આલુ માટે ગ્રેવી તૈયાર કરીશું। આ માટે તેલ ગરમ થાય કે 2 તમાલપત્ર, 1/4 ટીસ્પૂન હિંગ, 8 થી 10 ઝીણું સમારેલું લસણ, 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું, 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને હલાવી લઈશું। એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે। ઝીણા સમારેલા ટામેટાના ટુકડા નાખીને ટામેટાને સરસ રીતે એક રસ થવા દઈશું। ટામેટાં હવે આપણા સોફ્ટ થઈ ગયા છે। હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। અડધો કપ દહીં નાખીશું,
અને ગ્રાઇન્ડ કરેલો મસાલો નાખીને મિક્સ કરીશું. મિત્રો, આપણે નોર્મલી તમે દમ આલુ તો ઘરે બનાવતા જ હશો, પણ આ રીતનો મસાલો નાખીને કોઈ દિવસ ટ્રાય કર્યો છે? નથી કર્યો ને મિત્રો, તો આ રેસીપી જોઈને જરૂર ટ્રાય કરજો. આજે મેં ઘરે આ શાક બનાવ્યું ને તો ખાવામાં એટલું સરસ લાગ્યું ને મિત્રો, તો મારી ઈચ્છા છે તમે આ રીતે મસાલો બનાવીને દમ આલુ જરૂર ટ્રાય કરજો. હવે બેબી પટેટો નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. બટાકાને મસાલામાં આ રીતે મિક્સ કરવાથી પણ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. 2 થી 3 મિનિટ આ શાકને આપણે આ રીતે હલાવતા રહીશું. તમારા જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ગ્રેવી તૈયાર કરશો. હવે ઢાંકીને 2 થી 3 મિનિટ આ શાકને આપણે કૂક થવા દઈશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાનાથી આ શાકને ગાર્નિશ કરીશું. તમારા જેવા સ્પેશિયલ દર્શકો માટે સ્પેશિયલ મસાલાથી બનાવેલા સ્પેશિયલ દમ આલુ તૈયાર છે. નવા વિડીયોમાં હજુ એક સરસ રેસીપી લઈને મિત્રો ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.